वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीताना सांख्य योग नामना बीजा अध्यायना 66 શ્લોક સુધી આપણે વિચાર કર્યો। 66મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ अर्जुन ने कहू के हे अर्जुन, जे अयुक्त छे एने बुद्धि होती नथी। अयुक्त जे छे एने बुद्धि नथी होती। तो प्रश्न उभो थाय के केम एवुं? अयुक्त ने बुद्धि केम नथी होती? ये प्रश्न करी अने भगवान श्री कृष्ण जे 67મા श्लोक छे एने आ प्रश्नना उत्तरना रूपमां भाष्यकार प्रस्तुत करे छे। एटले 67મા શ્લોકનું અવતરણ જોવો। અયુક્તસ્ય કસ્માત બુદ્ધિર્નાસ્તિ। અયુક્ત વ્યક્તિ જે છે એને બુદ્ધિ કેમ નથી હોતી? એ આકાંક્ષા દ્વારા પૂછવામાં આવે છે। अयुक्त ने बुद्धि केम नहीं होती? तो एनु कारण बतावे छे। बुद्धि शब्दनो अर्थ है आत्म विषयनी बुद्धि। बुद्धि थी अभिप्राय है आत्म तत्व विषयक ज्ञान।
અને બુદ્ધિ નથી હોતી એટલે અયુક્તની અંદર ભાવના નથી હોતી, અને ભાવનાના અભાવમાં અયુક્ત વ્યક્તિને શાંતિ નથી હોતી, અને શાંતિના અભાવમાં સુખ નથી હોતું અયુક્ત વ્યક્તિને સુખ નથી હોતું. અચ્છા, સુખ એટલે જે સામાન્યતઃ આપણે માનીએ છીએ એ સુખ તો નહીં. જો ભાષ્યકાર સુખ કોને કહે છે એ આપણે સમજી ચૂક્યા. ઇન્દ્રિયાણામ હિ વિષય સેવા તૃષ્ણાતઃ નિવૃત્તિ યા તત્ સુખમ. જો સાચા અર્થમાં સુખ આને કહેવામાં આવે. કોને? તો કોઈ ઇન્દ્રિયોની વિષય સેવા રૂપી જે તૃષ્ણા છે એ તૃષ્ણાથી નિવૃત્તિ થઈ જવી. ઇન્દ્રિયોની વિષયની સેવાની જે તૃષ્ણા છે, તૃષ્ણા એટલે સ્પૃહા, એનાથી નિવૃત્તિ થઈ જવી. યા તત્ સુખમ, એને જ સુખ કહેવામાં આવે છે. લોકમાં સુખ કોને કહેવામાં આવે છે? વિષયણી તૃષ્ણાને સુખ કહેવામાં આવે છે. વિષયા તૃષ્ણા એટલે વિષયોનો અનુભવ થાય. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ જે 5 વિષયો છે, એ 5 વિષયોની અંદર ઇન્દ્રિયોની પ્રવૃત્તિ અને એ પ્રવૃત્તિના નિમિત્તે જે શબ્દાદી વિષયજન્ય જે લાભ છે એને લોકમાં સુખ કહેવામાં આવે છે. પણ ભગવાન શ્રી કૃષ્ણની વ્યાખ્યામાં એ સુખની અહીંયા વાત નથી. એ સુખ નથી. કેમ? કારણ કે એ ઇન્દ્રિયો વિષયોના સંપર્કમાં હોય અને વિષય અનુકૂળ હોય તો જ એ સુખ છે, અને જો વિષય પ્રતિકૂળ હોય તો દુઃખ છે. અને એ વાત નક્કી કે એકનો એક વિષય એવું નથી કે અનુકૂળ જ હોય અને એ પ્રતિકૂળ જ હોય. એ બદલાયા કરે છે. જે બદલાઈ જાય એને વ્યભિચાર કહેવામાં આવે છે. શું કહેવાય? વ્યભિચાર. તો પછી જે વ્યક્તિ યા પદાર્થ બદલાઈ જાય એ વિશ્વસનીય હોતો નથી, અને વિશ્વસનીય ન હોય એની અંદર પ્રામાણ્ય ન હોય. એટલે પ્રામાણ્ય ન હોય એ અનુકરણ કરવા યોગ્ય હોતું નથી. એટલે વિષયની તૃષ્ણા દુઃખમ એવ હિ સા. ભગવાન ભાષ્યકાર લખે છે કે એ તો દુઃખ છે, સુખ નથી. અને અશાંતસ્ય કુતઃ સુખમ, એટલે અશાંત વ્યક્તિને અહીંયા જે સુખ શબ્દનો અર્થ છે એવા સુખની પ્રાપ્તિ યા સુખનો લાભ થઈ શકતો નથી. તો આ વાત જ્યારે ચાલી તો પ્રશ્ન ઉભો થયો કે અયુક્તને શા માટે બુદ્ધિ નથી હોતી? અને બુદ્ધિ નથી હોતી એટલે ભાવના નથી હોતી, ભાવના નથી હોતી એટલે શાંતિ નથી હોતી, અને શાંતિ નહીં હોવાના કારણે સુખ નથી હોતું.
એટલે સુખનું મૂળ છે બુદ્ધિ. બુદ્ધિના અભાવમાં આ પૂરી શૃંખલા નથી હોતી. બુદ્ધિ, બુદ્ધિજન્ય ભાવના, ભાવનાથી શાંતિ અને શાંતિથી સુખ. એટલે મૂળ બુદ્ધિ વિષયક પ્રશ્ન ઊભો કરી અને ભાષ્યકાર 67મા શ્લોકને એના ઉત્તરના રૂપમાં પ્રસ્તુત કરે છે. જો 67મા શ્લોકનું આપણે ઉચ્ચારણ કરીએ. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનોનો વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવમિવાંભસી. ઇન્દ્રિયાણામ હિ ચરતામ યન્મનોનો વિધીયતે તદસ્ય હરતિ પ્રજ્ઞામ વાયુર્નાવમિવાંભસી. આ શ્લોકમાં ભાષ્યકાર એવું કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણના આ શ્લોકમાં આ પ્રશ્નનો ઉત્તર છુપાયેલો છે. કયો પ્રશ્ન? અયુક્તસ્ય કસ્માદ બુદ્ધિર્નાસ્તિ. એ પ્રશ્ન છે. અયુક્તને બુદ્ધિ શા માટે નથી હોતી? એ પ્રશ્ન છે અને એનો ઉત્તર આ શ્લોકમાં છુપાયેલો છે. તો છુપાયેલા અર્થને પ્રગટ કરવા માટે સૌથી પહેલા શ્લોકસ્થ જે પદ છે એ પદનો સંધિ વિગ્રહ કરવાનો છે. તો જો શ્લોકનો પૂર્વાર્ધ જો, ઇન્દ્રિયાણામ હિ ચરતામ, પછી બીજું પદ યન્મનોનું વિધીયતે. એમાં 3 પદ છૂટા પડશે. યત, યત મનઃ અને અનુવિધીયતે. પછી ઉત્તરાર્ધમાં જો તદસ્ય હરતિ પ્રજ્ઞામ. પછી ચોથું ચરણ જો વાયુર્નાવમિવાંભસી છે ને, સંધિ વિગ્રહ કરો ને તો શું થાય? વાયુર્નાવમ, વાયુહો નાવમ ઇવ અંભસી. તો સજ્જનો, આ રીતે આપણે આ 67મા શ્લોકનો સંધિ વિગ્રહ જોયો. અને હવે આ શ્લોકને આપણે વાક્ય ક્રમમાં ગોઠવી દઈએ, વાક્યના રૂપમાં. તો વાક્ય રૂપમાં આપણે કરીએ તો એવો અર્થ થશે કે ઇન્દ્રિયાણામ ચરતામ. હિ પહેલા લઈ લો. હિ ઇન્દ્રિયાણામ ચરતામ યન્મનઃ અનુવિધીયતે. પછી આગળ તદસ્ય પ્રજ્ઞામ હરતિ. તદ અસ્ય પ્રજ્ઞામ હરતિ. પછી દ્રષ્ટાંત આવ્યું વાયુ નાવમ ઇવ અંભસી. એ ચતુર્થ ચરણ છે, એ દ્રષ્ટાંત છે. તો પહેલા આપણે દ્રષ્ટાંતને જોઈ લઈએ. દ્રષ્ટાંત શું છે? વાયુર્નાવમ ઇવ અંભસી. નાવ જે છે
એ અંબસી, અંબસી એટલે સમુદ્રની અંદર યા નદી વગેરેની અંદર જે જળ રાશિ જે કહો તે અંબસી એટલે કે જળની અંદર જતું જે નાવ છે એ વાયુનો થપેડો લાગે તો એ યથેચ્છ ગમન કરી શકે છે? જે દિશામાં જવું હોય એ દિશામાં ગમન કરી શકે છે? નહીં. ઉદકે જિગમિષતામ માર્ગાદ ઉદ્ધૃત્ય ઉન્માર્ગે યથા વાયુ નાવમ પ્રવર્તયતી. જળ રાશિ સમુદ્રની અંદર નૌકા જઈ રહી હોય, નાવ જઈ રહી હોય યા શિપ જઈ રહ્યું હોય સમુદ્રમાં, તો વાયુ શું કરે છે ભાઈ? એને ઉદ્ધૃત્ય ઉન્માર્ગે પ્રવર્તયતી, અવળા માર્ગે લઈ જાય છે. વાયુ એટલો બળવાન છે કે નાવ ઉત્તર દિશા તરફ જતું હોય તો ઉત્તર દિશાથી વાળી અને એને બિલકુલ પૂર્વ યા પશ્ચિમ દિશા તરફ વાળી દે છે. જવું હોય છે ઉત્તર દિશા તરફ, પણ વાયુના બળના કારણે એ શિપ જે છે એ માર્ગાદ ઉદ્ધૃત્ય પોતાના માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે અને ઉન્માર્ગે પ્રવર્તયતી, વાયુ જે છે એને માર્ગથી હટાવી અને જે માર્ગ તરફ જતું હોય એ માર્ગથી ખોટા માર્ગે વાળી દે છે. ઉન્માર્ગે, ઉન્માર્ગે એટલે જે દિશામાં નથી જવું એ દિશામાં વાયુ એ નાવને લઈ જાય છે. શિપનો કેપ્ટન ન ચાહે તો પણ વાયુના બળના કારણે. તો આ જેવી રીતે દ્રષ્ટાંત છે એવી જ રીતે વિષયોનું જે ચિંતન છે એને શું કરે છે? મન જે છે અયુક્ત મન છે, અયુક્ત વ્યક્તિના મનને પરમાત્મા વિષયક હોવું જોઈએ એના બદલે સંસાર તરફ લઈ જાય છે. એ દ્રષ્ટાંતનો અર્થ છે. હવે એ કેવી રીતે થાય છે એ જો. ઇન્દ્રિયાણામ હિ મને કેમ કે ઇન્દ્રિયાણામ ચરતામ, ઇન્દ્રિયોનો સ્વાભાવિક સ્વભાવ છે કે વિષયો તરફ જવું. ઇન્દ્રિયો છે એ બહિર્મુખી છે. કેવી છે? એટલે એનો જેમ જળનો સ્વાભાવિક સ્વભાવ છે એને તમે ઢોળો તો એ ઢાળ તરફ જશે, જે તરફ ઢાળ હશે એ તરફ જશે. ઉર્ધ્વગમન નહીં કરી શકે, નીચેની તરફ અધોગમન જ કરશે જળ. એ જ રીતે એ જળને અધોગમનનો એ સ્વભાવ છે. ઉપર લઈ જવું હોય તો પંપ જોઈએ અને નીચેની તરફ લઈ જવું હોય તો પંપની જરૂર નથી પડતી. એમ ઇન્દ્રિયો જે છે એ સ્વાભાવિક શું છે? ઇન્દ્રિયાણામ ચરતામ, ઇન્દ્રિયો જે છે તમે ઇન્દ્રિયોની પ્રવૃત્તિ કરો એટલે તરત એ વિષયો તરફ જાય છે. શ્રોત્ર જે છે એ શબ્દ સાંભળવા માટે 24 કલાક પ્રસ્તુત હોય છે. એવી જ રીતે ત્વગિન્દ્રિય જે છે એ સ્પર્શ માટે. એવી રીતે પાંચેય ઇન્દ્રિયોને સમજી લો. તો ઇન્દ્રિયો જે છે એ શબ્દાદી વિષયો તરફ જાય છે તો આપણને એમ થાય કે ભલે ન જતી એમાં શું વાંધો. તો એ જાય છે એટલો વાંધો નહીં,
ઇન્દ્રિયો જ્યારે વિષયો તરફ જાય ત્યારે મનઃ અનુવિધીયતે, એની પાછળ પાછળ મન પણ જાય છે. યન મનઃ, મનઃ એટલે કે જે અંતઃકરણ છે એ પણ અનુવિધીયતે એટલે એની પાછળ પાછળ એ પણ પ્રવૃત્તિ કરે છે. અનુપ્રવર્તતે, અનુ એટલે અનુ શબ્દનો અર્થ છે પશ્ચાત, પાછળ પાછળ. ઇન્દ્રિયો વિષયો તરફ જાય એટલે એની પાછળ પાછળ મન પણ જાય છે, એવું કહે છે ભગવાન. યન મનઃ અનુવિધીયતે, તો ભલે ને મન જાય, શું વાંધો? જો તમે ઇન્દ્રિયોને ન રોકો તો પછી એ ઇન્દ્રિયો મનને લઈ જાય છે, અને મનને ન રોકો, ઇન્દ્રિયપૂર્વક મનને ન રોકો તો સજ્જનો એ બુદ્ધિને લઈ જાય છે. જેવું કહ્યું, તદસ્ય હરતિ પ્રજ્ઞામ, તદસ્ય હરતિ પ્રજ્ઞામ, તૃતીય ચરણમાં કહ્યું ને. તો પછી એ મન કોને લઈ જાય છે? પ્રજ્ઞાને લઈ જાય છે. પ્રજ્ઞા, તદસ્ય હરતિ પ્રજ્ઞામ. પ્રજ્ઞામનો અર્થ છે આત્મ અનાત્મ વિવેકજા પ્રજ્ઞા. આત્મ અને અનાત્માના વિવેકથી જે જન્ય પ્રજ્ઞા છે, એટલે કે એવી પ્રજ્ઞા કે જેમાં સજ્જનો આત્મા અને અનાત્માનો વિવેક હોય, એવી પ્રજ્ઞા. પ્રજ્ઞાની કોટી હોય છે, સમજણની કોટી હોય છે, કે જેને આત્મા અને અનાત્માનો વિવેક થઈ ગયો છે. કોને આત્મા કહેવામાં આવે, કોને અનાત્મા કહેવામાં આવે, એનો દ્રઢ વિવેક છે. દ્રઢ વિવેક એટલે કેવો? જેમ આપણે ઘરમાં ઘઉં લાવીએ તો ઘઉંની અંદર કચરો પણ આવતો હોય છે, કંકડ વગેરે, ડાંખળા વગેરે, એ બધું આવતું હોય છે. હવે ઘઉં 500 રૂપિયાના દાખલા તરીકે માનો ભાવના હોય તો કંકડ, ડાંખળા વગેરે પણ એ જ ભાવના આવે કે એનો ભાવ જુદો હોય? બોલો, એ તો એ જ ભાવમાં આવે. જે કંઈ 20 કિલોની અંદર 100 ગ્રામ, 150 ગ્રામ, 200 ગ્રામ, 250 ગ્રામ જે કંઈ કચરો હોય, એ પણ ઘઉંના ભાવમાં જ તમારે લેવા પડે છે. વેપારી એમ નથી કહેતો કે ના, આના હું પૈસા કાપી દઉં, એવું કહે છે નહીં. તો તમે ખરીદીને લાવ્યા પછી એને જુદા પાડવા પડે છે. તો જુદા કોણ પાડી શકે સજ્જનો? કે જેને ઘઉંની ઘઉંના રૂપમાં ઓળખાણ હોય અને કંકડ ડાંખળાની એના રૂપમાં ઓળખાણ હોય. એવા વ્યક્તિને જો તમે બેસાડો તો એ ઘઉંને કાંકરાથી અને કાંકરાને ઘઉંથી પરસ્પર જુદા પાડી શકે. નહીં તો અર્થપ્રધાન વ્યક્તિ કોઈ હોય, એ તમને એવું શીખવાડે કે અરે આ કાંકરા છે, ડાંખળા છે, એ 500 રૂપિયાના ભાવના આવ્યા છે, એને થોડા કાઢી નખાય, એની સાથે દળી દેવા જોઈએ. તો પછી પેલા જે ઘઉં છે એ ખાવાની મજા રહે? એની રોટીની અંદર કાંકરો આવે તો ખાવાની મજા રહે નહીં. તો જેમ એને દૂર કરી દેવા પડે છે, અને દૂર કરવા માટે બેવનું જ્ઞાન જોઈએ. ઘઉંનું ઘઉંના રૂપમાં અને કચરાનું કચરાના રૂપમાં જ્ઞાન હોવું જરૂરી છે. જેને આ બંનેનું પૃથક જ્ઞાન હોય એ જ આ બંનેને જુદા પાડી શકે, નહીં તો ન પાડી શકે. એમ અહીંયા પ્રજ્ઞા શબ્દનો અર્થ છે આત્મા અને અનાત્મા વિવેક જામ, એવી પ્રજ્ઞા કે જેને આત્મા અને અનાત્માના વિવેકથી ઉત્પન્ન થયેલી જે બુદ્ધિ, એ પ્રજ્ઞા શબ્દનો અર્થ છે અહીંયા.
તો ભગવાન શ્રી કૃષ્ણ એવું કહેવા માંગે છે કે હે અર્જુન, તે મહાપ્રયત્નથી આત્મા અને અનાત્માના વિવેક વિશેની પ્રજ્ઞાને તે મેન્ટેન કરી, પ્રાપ્ત કરી. અને જો તું ઇન્દ્રિયોનો સંયમ નહીં કર તો આ જે તારી બુદ્ધિ છે એ સમાપ્ત થઈ જશે. આત્મા અને અનાત્માના વિવેકથી ઉત્પન્ન થયેલી જે બુદ્ધિ અર્થાત પ્રજ્ઞા છે, જે સમજણ છે, એ જો તું ઇન્દ્રિયોનો નિગ્રહ નહીં કર તો ઇન્દ્રિયોની પાછળ તારું મન જશે, અને મન જશે એટલે આ તારી પ્રજ્ઞા પણ એની પાછળ વિષયો તરફ જતી જશે. આત્મા તરફ જાય તો વાંધો નહીં, પણ જ્યારે તમે સ્પ્રિંગને છૂટી મૂકી દો તો ક્યાં જાય? એ પોતાના સ્વરૂપમાં થઈ જાય. એમ ઇન્દ્રિયો જાય, ઇન્દ્રિયોની પાછળ મન જાય, તો મનની પાછળ આત્મ વિશેની બુદ્ધિ નથી જતી, પણ અનાત્મ વિશેની બુદ્ધિ જાય છે. એટલે આત્મા અને અનાત્માનો વિવેક ઉત્પન્ન થયો એટલે સુધી સમજણ પ્રાપ્ત કરી, અને એ બુદ્ધિ જે છે એ મનની પાછળ વિષયો તરફ ચાલી જાય છે. તો અર્જુન એમ કે ના, હું તો ભગવાન ન જવા દઉં. ભલે ને ઇન્દ્રિયોની પાછળ મન જાય, પણ હું આવી જે બુદ્ધિ મેં આત્મા અને અનાત્માનો વિવેક, જે કોટીની બુદ્ધિ, એવું ન જવા દઉં. તો ભગવાન કહે છે કે એ સંભવ નથી. જેમ શીપ છે એ વાયુના બળથી પોતાની દિશા છોડી અને અવળી દિશામાં જતું રહે છે. શીપ સમુદ્રની અંદર જતી નાવ છે, એ નાવ વાયુના બળથી જે દિશામાં જતી હોય છે એ દિશાને બદલે એ શીપ અવળી દિશામાં જતું રહે છે. શીપને નીકળવું છે જવા માટે એક નિશ્ચિત જગ્યાએ, પણ એને બદલે એ રસ્તો ભૂલી જાય છે. એ જ રીતે જો ઇન્દ્રિયોને વિષયોથી વારવામાં ન આવે તો એ મન જાય, મનની પાછળ બુદ્ધિ જાય છે. સજ્જન, એટલે હવે જે વિષયોનું સેવન કરે છે, જેના જીવનનું લક્ષ્ય જ વિષય ભોગ છે, તો એને ભગવાન અહીંયા અયુક્ત વ્યક્તિ કહે છે. એ કેવો છે? અયુક્ત. એટલે અયુક્તની અંદર બુદ્ધિ નથી હોતી, એનો અર્થ ઉત્તર મળી ગયો કે અયુક્ત વ્યક્તિની પ્રવૃત્તિ શેમાં હોય છે? ઇન્દ્રિયોની અયુક્ત વ્યક્તિની ઇન્દ્રિયોની પ્રવૃત્તિ વિષયોમાં હોય છે, અને વિષયોની પાછળ એનું મન હોય છે, અને મનની પાછળ આત્મા અનાત્મા વિવેક વિષયની બુદ્ધિ જતી રહે છે. એને હોતી જ નથી. એ વિષય હોય તો વિવેક હોય તો એ જવા જ નથી. એટલે અયુક્તની અંદર બુદ્ધિ નથી. એટલે કઈ બુદ્ધિ નથી? એ બુદ્ધિ નથી એટલે પાગલ છે એવું નહીં. બુદ્ધિનો અર્થ છે આત્મા અને અનાત્માનો વિવેક. એટલે કે અયુક્તને એ વિવેક હોતો નથી. વિવેકનો અભાવ થઈ ગયો. આત્મા કોને કહેવાય અને અનાત્મા કોને કહેવાય એનું નિશ્ચયાત્મક જ્ઞાન એને હોતું નથી. કેવો નિશ્ચયાત્મક જ્ઞાન આપણે બીજા દ્રષ્ટાંતથી સમજીએ. જેમ કે વિષ છે, વિષ એ કોને નથી ખબર કે આ વિષ પીવાથી મૃત્યુ થઈ શકે? એવો કોઈ અજાણ્યો વ્યક્તિ હશે કે જેને એ ખબર ન હોય કે વિષ પાન કરવાથી મૃત્યુ થઈ શકે? એ ખબર જ હોય છે. અને છતાંય એટલે જેને નિશ્ચય છે કે વિષપાન કરવાથી મૃત્યુ થઈ જાય, કોઈ આવીને એમ કે લે ને એક ચમચી પી લે ને, તો જેને
વિવેક હશે એ પીશે? જેને ખબર છે કે આ વિષ છે એ મારક છે તો એ પીશે? લાખ રૂપિયા આપે તોય? 5 લાખ, 10 લાખ, 50 કરોડ આપે તોય પીશે? કેમ? એટલે કે એને દ્રઢ પ્રજ્ઞા છે કે આ વિષ છે એ અપેય છે, મારક છે, અને અમૃત છે એ પેય છે. વિષ છે એ મારક છે, અપેય છે. આ બેયનો વિવેક સામાન્ય મનુષ્યને હોય છે કે નહીં? કે ભાઈ વિષ છે એ અપેય છે, અમૃત છે એ પેય છે. એટલે વિષનો ત્યાગ કરી દે છે ને અમૃતનું પાન કરે છે. એવા જ વિવેકની ભગવાન અહીંયા વાત કરે છે કે જે બુદ્ધિમાન છે એ એની ઇન્દ્રિયોની વિષયમાં ન જવા દે, અને એટલે એનું મન ન જાય એટલે બુદ્ધિ ન જાય, બુદ્ધિ વિવેક એનો બન્યો રહે છે. આત્મા અને અનાત્મ વિષયક વિવેક જે છે એનો એટલો બધો દ્રઢ છે કે જેમ સામાન્ય મનુષ્ય વિષ પીવા તૈયાર નથી થતો, એમ બુદ્ધિમાન જે છે એ ઇન્દ્રિયોના ભોગને પ્રાપ્ત કરવા માટે તૈયાર નથી થતો. એટલે ઇન્દ્રિયોનો નિગ્રહ જે છે એ બુદ્ધિનું કારણ છે. અયુક્ત ને બુદ્ધિ એટલે નથી હોતી. હવે આ વાત કરીને ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આ શ્લોકમાં આ વાત કરી. એટલે હવે આનાથી આ વાતથી પ્રેરણા લઈને ભગવાન શ્રી કૃષ્ણ આગળના શ્લોકમાં અર્જુનને આદેશ કરે છે. એટલે ભગવાન કહે છે કે હે અર્જુન, આમ આ કારણ હોવાથી સૌપ્રથમ તારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો પડશે. એ વાત ભગવાન શ્રી કૃષ્ણ આગળના શ્લોકમાં આ વાત કરે છે. ભગવાનની કૃપા હશે તો એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.